લાઈવ રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર પોરાણાવાળા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુરના જાણીતા ડોક્ટર સેવાભાવી સદારામ હોસ્પિટલના ગોવિંદજી ઠાકોરના હસ્તે અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે તેમના દ્વારા નવીન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકાના અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની, સાધુ સંતો અને રાધનપુરના જાણીતા ડોક્ટરોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું।